સવારે ગયો ત્યારે જ એને મને કહી દીધું હતું કે ભાઈ હું રહેવા માંગતો નથી. તો તે દિવસે જ સમજાઈ દીધા હતા. ગુલાબસિંહ યાદવ તે દિવસે ત્યાં હાજર હતા. એના પોતાના ઘરે સવારમાં 7:30 ની વાત છે. જેલમાંથી છૂટ્યાની બીજી જ સવારે. એટલે એ જ દિવસે નક્કી હતું કે એમને નથી રહેવાનું. જેલની અંદરથી નક્કી કરેલું હતું ને એમણે, એટલે તે રાત્રે બહાર આવી ગયા. તો જેલમાંથી કઈ રીતે નક્કી થાય? જેલમાં એને આઈપીએસઓ મળવા ગયા હતા. કયા આઈપીએસ? એ તો આવશે સમય સાથે બાદ. મળવા ગયા હતા જેલમાં, પોલીસના અધિકારીઓ મળવા ગયા હતા અને એને બધું જે કઈ સરકારનો સંદેશ આપ્યો ત્યાં બધું પાકું થયું એટલે તો રાત્રે બહાર આવ્યા. ગોપીબેન સાંજના 6 વાગ્યા પછી જેલમાંથી કોઈ આરોપી છોડવામાં ન આવે. રાજુભાઈ ઉપર રાતના 10 વાગ્યા આસપાસ અંદાજે મહેરબાની કેમ કરી છોડવાની જેલ તંત્રએ? જેલ તંત્રે એવું જોખમ કેમ લીધું? રાજુભાઈ તો આપનો માણસ છે, હે, પોલિટિકલ વ્યક્તિ છે, એને રાત્રે નિયમ વિરુદ્ધ કેવી રીતે છોડવામાં આવ્યા? કોના કહેવાય છોડવામાં આવ્યા? એટલી બધી ઉદારતા કેમ બતાવી? ત્યાં જ તમે સમજો.